જો સંસ્કારી છોકરા જોતા હોય તો. કારણ કે અત્યારે બેનમાં બાળક હોય ને ફિલ્મો જોવે, મોબાઈલમાં જોવે, સિરિયલો જોવે, ગમે તેવું વાંચે ને ગમે તેવું ખાય. અને શિવાજીની વાત આપણે કરીએ છીએ ને, કાલ તમને કરી કે નહીં ખબર નહીં, પણ શિવાજી ન હોત તો આપણે કોઈ હિન્દુ ના હોત. એ જીજીબાઈના પેટ મારીને શિવાજી સંસ્કૃતિની અસ્મિતા શીખ્યા. આવી વાત ઉપનિષદમાં કહોડ ઋષિની આવે છે. વ્યાસ ભગવાન એટલે કોઈ પણ બેન હોય અને બાળકના સંસ્કારો બહુ સાવધાનપણે રહેવું જોઈએ. જો સંસ્કારી દીકરા જોતા હોય ને ગઢપણમાં સુખી થવું હોય તો. છોકરો જન્મે અને ભગવાનનો ફોટો દેખાડી દેવાય. હૃદય એનું એકદમ પવિત્ર કોરું હોય, અંદર પડી જાય ફોટો. દાડામાં 3 વાર બતાવવાનો, ચાંદલો કરીને રીસો બતાવવાનો, હિન્દુ છો તું. ખોળામાં બેહારીને ફિલ્મો નથી જોવાની છોકરાને. કેટલું અશ્લીલ આવતું હોય, ખરાબ બધું. એ છોકરાનું મગજ કેવું થાય. એક બેન શું કે, અમને એક ભાઈ વાત કરી કે એમાં સોસાયટીની બહેનો ભેગા થઈને શું કે મારો દીકરો જે પહેલા ધોરણમાં ભણે છે એને જો રિમોટ આપો ને ટીવીનો તો બધી ચેનલો ફેરવતા આવડી ગઈ. એને એ મોટા થઈને તમારી ચેનલો ફેરવી નાખશે. પછી આવા હોશિયાર કરવાના છોકરાને બહુ ધ્યાન રાખવાનું. બહુ જ છોકરાને બહુ સંસ્કારો દેવામાં મા બાપ પાછા પડે છે આ જમાનામાં. એટલું બધું કામ હોય ઘરનું ને મોબાઈલો આવી ગયા ને ત્યારથી મોકાણ બધી શરૂ થઈ છે. માણસ શાંતિથી રહેતા હતા. કેટલા બધા ભેગું પરિવાર કુળ. ઘર ગામમાં કોઈક મરી ગયું હોય ને આખા ગામમાં કોઈ મીઠાઈ ન કરે પહેલાં. અને ભારે વાતાવરણ થઈ જાય ગામડામાં. આપણા હગા ન હોય તોય. અને અત્યારે બાજુ કોઈક મરી ગયો છે ને શું કે ખાઈને બહાર નીકળજો, મેળ નહીં પડે બપોર ઊંચી ન કરે, પેલા ખાઈ લો પછી રોવા જાવ ને એમ. આ બધું જીવન એવું થઈ ગયું હવે, પ્લાસ્ટિક જેવું. લાગણી, પ્રેમ, ભાવ, હેત, આપણા સંસ્કારો, મા બાપ છે આપણે એ ભગવાન તુલ્ય છે. રામચંદ્ર ભગવાન એવું કે છે રામાયણમાં કે મા બાપની સેવા 100 વર્ષ સુધી કરો ને તો ઋણમાંથી છૂટો નહીં. અને કૃષ્ણ ભગવાન કંસને મારી અને દોડતા જેલમાં ગયા. વસુદેવ દેવકીજીને દંડવત કરીને સોધારાંશુ રેડ્યા કૃષ્ણ અને બલરામજી. અને કીધું કે અમારા હિસાબે બહુ દુઃખ સહન કરવું પડ્યું છે. તમારી 100 વર્ષ હું જો સેવા કરું તો તમારા ઋણમાંથી નહીં છૂટું. એટલું દુઃખ તમે સહન કર્યું મારા માટે. તો આજે મા બાપ છે એને પણ ભાજી મૂળા નહીં ગણવાના. એને હાંચવાના. બચારા ઉંમરવાળા હોય છે. આખી જિંદગી એની મહેનત કરીને તમને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, મકાન કરી દેતા. એ લાચારી ભોગવે ગઢપણમાં. દીકરીઓ દીકરાને પણ બહુ ગામમાં કોઈ પટલાઈમાં પડવું નહીં હોય. બેઠા તમે જે હોવ તે. માણસનો અવતાર બહુ ટૂંકો છે, યાદ રાખજો. આ કળયુગમાં કોઈની આવડતા લાંબી નથી ને ગમે ત્યારે એટેક આવે ને કિડની ફેલ થાય ને એક્સિડન્ટ જોડે કેન્સર નીકળ્યું, ઠીકડું નીકળ્યું. કાલ સવારે દુનિયામાં હશું કે નહીં હોય. સમય ફિક્સ થઈ ગયેલો છે. સમયમાં મોક્ષ નહીં કરીએ આપણે તો જીવન ફરીને મળવું વિલંબ છે, બહુ વિલંબ છે. એનો કોઈ અંત નથી. પછી ક્યારે મનુષ્યનો અવતાર મળશે. એમાં આ ગુજરાતમાં મળવો તો એનાથી અઘરો છે. કેટલા દેશો છે દુનિયામાં, એમાં ક્યાં ભાણસનો અવતાર નાખ્યો, એમાં ક્યાં મોક્ષ કરે, કયા ગુરુ મળે તમને. કોઈ ભગવાનના અવતાર વિદેશમાં થયા નથી. કોઈ તીર્થો નથી, કોઈ ગ્રંથો નથી. આપણે ભગવાને દયા કરી છે. આવો યોગ મળ્યો. આ કળયુગમાં મહંત સ્વામી જેવા પવિત્ર ગુરુ પૃથ્વી પર બિરાજમાન છે. આપણો મોક્ષ કરે એવા સંત મળ્યા આપણને, જેમાં જગતની ગંધ નથી દુનિયાની. આવા પુરુષ ક્યાં મળે અત્યારે? એક હારા જમાઈ હોજવા હોય તો અઘરું પડે તમારે. એટલે આવા આપણે અમૂલ્ય ભગવાને તક આપી છે. તો આપણા જીવનું રૂડું કરવું. એ જીવનું રૂડું કરવામાં પરિવારમાં સંપ હોય તો તમે સુખેથી સત્સંગ કરી શકો. પણ ઘરમાં ડખા હોય ને મંદિરમાં આવો તો શાંતિ ન થાય તમને. આજે બધે નાના મોટા પ્રશ્ન હાહુઓના ને ભાઈ ને બાપ દીકરાના કેટલા. મને એક્સિડન્ટ થયો ત્યારે એક સોની સાહેબ પોતે ડિસ્ટ્રિક્ટ જજ હતા. એ મને જોવા આવ્યા અમદાવાદ હોસ્પિટલમાં. એના દીકરા છે એ પણ હાઈકોર્ટના વકીલ છે. 2 રવિવારે આવ્યા. ઘણું બેઠા. હું તો જ બોલવાનું હતું. મેં પૂછ્યું સાહેબ કેસ શેના વધારે આવે છે કોર્ટમાં અત્યારે? એ કે સ્વામી પહેલાં લૂંટફાટના બહુ આવતા, હવે પરિવારના કેસ શરૂ થઈ ગયા છે. ભાઈઓના, બાપ દીકરાના, છૂટાછેડાના આ કેસો જ વધારે આવવા મળ્યા છે. પહેલાં ચોરી લૂંટફાટના આવતા, એ આવે છે પણ આ વધારે. હું 3 જગ્યાએ જેલમાં સભા કરવા ગયો હતો. ગેરસમજ ન કરતા. ભાવનગર, ગોધરા અને નડિયાદ જેલમાં સભા કરવા ગયો છું.
હા તો એક ભાઈ કે તમે જેલમાં ગયા પહેલા સભા કરવા ગયા હતા સમજો તમે. અને ત્યાં છે ને ડૉક્ટરે જેલમાં હતા ને પ્રિન્સિપાલ હતા ને બેંકના મેનેજરને જોયા. મિનિસ્ટરે જેલમાં જાય છે નથી જતો એમ નહીં. સરકારને શોખ નથી થતો પણ ગુના કરે એટલે કાંઈક બલાત્કાર કર્યો કંઈક કૌભાંડ કર્યા કોકને બૂસ માર્યું એટલે એને પકડાણા એટલે મોટા મોટા એજ્યુકેશન બિલ્ડરો જેલમાં જાય છે. એટલે કેટલા પ્રશ્ન આજે સમાજની અંદર નાના મોટા સતાવે છે. એમાં થોડુંક આપણે સેટિંગ કરીએ ને થોડુંક તો ઘણી રાહત થઈ જાય. તમારે વધારે નથી કરવાનું. તમે 2-3 નિયમ રાખી લો કે એક તો જમવા માટે બોલવું નહીં કોઈને ઘરમાં, જે બનાવે એ ખાઈ લેવું. આ નિયમ આ પારણમાંથી બધા લઈ લો. અને બૈરા બહેનો બેઠા છે ને એને વિચારવું જોઈએ કે મારો પતિ રાત દાડો કાળી મજૂરી કરે તડકામાં કમાય છે અમારા માટે, તો મારે એને હારામાં હારું જમાડવું. મારા દીકરો નાનો છે દીકરીને જમાડવું, આહુ હાહરાને જમાડવું. એને નવું નવું બનાવવું જોઈએ. એકનું એક દીધે નહીં રાખવાનું ઘરમાં. આ તો અમુક તો એવી આઈટમ બનાવે ને નામ પાડવું પડે આપણે શું છે આ. એટલે રસોઈ એવી સારી બનાવી. એમાં ઈડલી ઢોસામાં તો હાવ સસ્તામાં સસ્તું છે. એમાં ચોખાની કણકીમાંથી થાય, ઘી નહીં, તેલ નહીં, મોરસ નહીં. હવે અઠવાડિયે એકવાર ઈડલી ઢોસાને સંભાર સારો બનાવે, ચટણી એક નાળિયેરની, બિચારા ખુશ થાય કે ન થાય. આ તો જેનીમાં નથી મરે ક્યાં સુધી નાસ્તામાં ભાખરી જ હોય. આપણે ખોટું હોય તો પાછું આપી દેજો. અચ્છા ઢેબરા બનાવતા હોય તો છે મીઠું મરચું નાખીને પરોઠા કંઈક સારું લાગે, બટેટા પૌવા કંઈક બીજું ચીજું. નાના છોકરાઓ તો ભેળ બનાવે બિચારાને, બટેકાની ચિપ્સ તળે કંઈક બીજું હલાવે. પણ એટલે આપણે બોલવાનું નહીં પુરુષોને, બૈરાને વિચારવું જોઈએ કે ગામની પટલાઈને મોબાઈલને ટીવીમાંથી ઊંચા ભાઈ આ હારી રસોઈ બનાવો, ભગવાનનો થાળ કરો, ગરમ ગરમ જમાડો, ઘરના બધા ખુશ થઈ જાય. છોકરીઓને રસોઈ કાલ કીધું હતું ને, 16 વર્ષની છોકરીને 10 વેકેશન હોય એને બધી રસોઈ શીખવાડી દેવાની. હા હારે જઈને પાછી ના પડે છોકરી. અને કોઈ માણસ બહારના હિન્દુ નથી એવા ખેંચી ના જાય. છોકરીનું મનોબળ હોવું જોઈએ. ઓગળી ન જાય ઢેફાન જેમ જ્યાં ત્યાં. એ મા બાપનો પ્રેમ ઓછો પડે ઘરમાં, લાગણી. નકર એ વિચારે કે મારી મમ્મીને ન ગમે એવું થાય જ નહીં. કેટલો વાલ કરવો પડે, કેટલું હેત કરવું પડે. એટલે કેટલું ઘરમાં આમ છોકરો સ્કૂલેથી આવે આ નાના છોકરા, એની મમ્મી બાણામાં આવી જાય, દખ્તર લઈ લે એનું, માથે હાથ ફેરવે, થાકી ગયો માસ્ટર કાંઈ કીધું નથી ને તને, અને ગરમ કરીને જમાડે બાજુ બેહારીને, બધું ગરમ ગરમ જમાડે, વાલ કરે. એ છોકરો એની માને કેટલો વીટાઈ વળે. આ તો અમારી એ બાજુ ગઢડાની આજુબાજુ ગામડામાં બૈરા શેરીમાં ભેગા થઈને બેઠા હોય અને છોકરો 5 વાગે સ્કૂલમાં છૂટે ને એની માં શું કે કેમ મોડો આવ્યો છો, ક્યાં રખડીને આવ્યો છો, જા 5 ગ્રામ રોટલા ખાઈ લે પછી ભેંસ પાઈ આવજો પાછો. હું ભેંસ પાય ને બિચારાના પેલા હૂંફ તો આપ થોડીક ઉપરથી ખાવડાવે તો ખરી, પછી ક્યાંથી ગઢપણમાં તમને કરે. એ તો જેવું વાવે એવું ઉગે. દરેકને વાલ હેત કરવો પડે, દીકરી દીકરાને દરેક માટે. તો બહાર હેત થાય નહીં. ખાવાનો જ એટલે બહાર ખાઈ આવે હોટલમાં છે, એનું ચારિત્ર બગડે કોક વાર. એટલે આ બધું બહુ ઊંડું ન ઉતરાય વિષય ઉપર. એમ સાધુ છે મર્યાદા આવે થોડીક, પણ દરેકને પરિવારની અંદર બહુ લાગણીને ભાલથી રહેવું આપણે. બધાય નહીં. મહેમાન હેમાન આવે, મહેમાન તો છે ને એ જતા રહેવાના કાલ. જેની જોડે રહેવું હું કેમ બગાડો છો, આ તો રહોડામાં જઈને ડોઝ દઈ આવ્યા હતા મહેમાન આવ્યા હોય. આમ કરજો આમ કરજો મોટું. એટલે મહેમાન મફત ત્યાં કાલે જતા રહે છે. તારે જેની જોડે રહેવાનું સંબંધ હારા રાખને. અમે જમવા ગયા, મેં 30 જણની રસોઈ બનાવી. મેં ના સનાતન સ્વામી જો બેઠા, 30 માણસના ભજીયા બનાવ્યા, શીરો બનાવ્યો, 2 શાક બનાવ્યા, દાળ ભાત બનાવ્યા, મગ બનાવ્યા. 30 માણસના. હવે ગેસ ટમટેમ્યા હોય, ક્યારે ઉકળે દાળ, તપેલું નાની નામ તે ગરસ્તાના ઘરમાં જોઈએ એવી સગવડ ન હોય મંદિર જેવી. અને બૈરા જમવા પીરસવાના હતા ને એનું કુટુંબ જમવાનું હતું 30 જણા. અમે અમારી રસોઈ લઈને રૂમમાં જતા રહ્યા. આ બધી કથા હું કામ કરું છું, પારિવારિક એકતાની કથા હાલે છે એટલે કરું છું. નકર આપણે રામાયણ ભાગવતની કરીએ અમે. હવે અમે રૂમમાં જમવા જતા રહ્યા થોડુંક લઈને, કારણ કે પછી અમે જમી રહી, પછી લોકો જમે મોડું થાય, પછી બહેનો જમે એનાથી મોડું થાય, વાઇન્ડ અપ કરે. એટલે મેં બાણું આડું કરી અને બારી ખુલ્લી હતી. મેં તો તમે બૈરા પીરસી દે, તમે બેસી જાઓ બધા ઓસરીમાં. એમાં એ ઘરના દાદા વડીલ એ બેઠા હતા. ડીશું મુકાઈ ગઈ, વાટકી મુકાઈ ગઈ. હવે મોટા તપેલા હોય તો નાની તપેલીમાં કાઢે વાર લાગે કે નહીં થોડીક ભાઈ. ડોયા સમસામી લઈ ગયા હોય, થોડીક વાર લાગી 2-4 મિનિટના. દાદા હું બોલ્યા જાણો છો, 30 માણા વચ્ચે બોલ્યા દાદા, હું ઘરમાં બધા ઊંઘી ગયા છો ક્યાં ના કે બોલા રહોડામાં.
પીરસવા નથી આવતા. હવે છોકરાની હોવ, એની દીકરી, આ દાદાની પત્ની એ રહોડામાં શું બોલ્યા, ઊંઘી ગયા છો? રહોડામાં રજાઈને ઓછી કુલીને ગયા છો? આ આડું બોલે, ટોંટ મારે. એની ઘરના સભ્યોને ઉતારી પડ્યા ડોહાઈ આખા કુટુંબ વચ્ચે. એ બાઈઓને કેટલું લાગી આવ્યું હોય. એ એમ કાનો કઈ સાંભળ્યું. એ દાદા નવરા હતા, ખાઈને ઓટલે બેહવાનું હતું, કઈ હોનાનું પ્લેન સૂકી ન જતા. પણ આ બધા ટોંટ મારવા આવું લાગુ પડે. આ કથા કેવી છે, રેડીમેડ સ્ટોર જેવી છે. લાગુ પડે ને કપડાં પહેરી લેવાના, માપ ફિક્સ ન હોય. એમાં તમારે કાંઈક તો લાગુ પડશે એટલા બધા. એમાં નકરો પ્રસાદ લાગુ પડશે એવું નહીં. માથે લેવું કંઈક થોડુંક, કાંઈક ફેરફાર આપણા જીવનમાં કરવો, કે વાણી વિવેકમાં, ચારિત્રમાં, બધી રીતે. એટલે નાના છોકરાને કેવી રીતે સારવાર આપી, દીકરીઓને કેવી રીતે આપી. ઉંમરવાય જુવાનના છોકરા હોય એ થોડા હાઈફાઈ હોય, થોડા ઉતાવળિયા હોય. હવે તમે મુદત નાખો પછી કહેશું ને વિચારીને કહેશું, ડાયરેક્ટ ડિસિઝન લઈ લે. નેપાળના રાજા થઈ ગયા, એના દીકરાનું નામ હતું દીપેન્દ્રસિંહ. એટેન્સી સ્કૂલ છે લંડનની અંદર, એમાં ભણેલો, મોટી ડિગ્રી લીધેલો છે વ્યક્તિ, એજ્યુકેશન વાળા. અને એને જે બેન જોડે ભણવું હતું, અને એની મમ્મી રોકી રહી હતી કે ત્યાં લગ્ન નથી કરવા. આમ તો જ્ઞાતિ એક જ હતું, પણ એની મમ્મીની ઈચ્છા નહોતી. હવે તમે વિચારો કે દીકરો કે દીકરીની જ્યારે ઈચ્છા થાય ને પાત્ર શોધી લે ને પછી એને રોકવું ને એ બહુ અઘરું છે. એની મમ્મી ના પાડી, 2-3 વાર એની રિક્વેસ્ટ કરી. અને ડાઇનિંગ ટેબલ ઉપર બેન બનેવી અને મમ્મી પપ્પા બધા જમતા હતા 7 જણા. અને ચોકીદાર આગળથી મશીન ગન લઈ, રાજાનો દીકરો છે, નેપાળના રાજાનો દીપેન્દ્રસિંહ, અને 8 જણના ઢીમ ઢાળી દીધા. અને 9મા જણને પોતાના લમણામાં ગોળી મારીને એ મરી ગયો. આખી રાજવી પરિવાર નાશ થઈ ગયો, કોઈ ન રહ્યું. આ મનના વેગ એવા છે. તમે ગુસ્સો કરીને બોલો છો છોકરા છોકરીઓને કાંઈ પણ, એ બહુ વિચારીને બોલવું. અમારા ગુણાતીતાનંદ સ્વામી છે, એની એક સંતને વાત કરી કે ચેન કંપો બાંધવો છે, એટલે ચેન ખેંચે ને પથ્થરો ઉપર જતો રહે. પેલા પેલું હતું નહીં આ બધું, જે આપણે શું કહેવાય એને, હા, ક્રેન નહોતી, ક્રેન પેલા, એટલે પથરા ઉપર ચડાવે, ક્રેનથી ચડાવે પેલા આમ. હવે એ સાધુ હતા ને એને આવડતું હતું, પણ ગુણેસ્વામી મહંત હતા જુનાગઢના, તો એ ના પાડી દેતી. અને હાથ નીચે રહેતા, મને આવડે છે પણ હું નહીં બાંધું. હવે આપણે હોય તો શું કરીએ, એને ખસેડી નાખીએ મંદિરમાંથી. પણ સ્વામી કાંઈ બોલ્યા નહીં. ઘણીવાર માણસ વેગમાં હોય, ટેન્શનમાં હોય, મૂડ ન હોય ત્યારે ના પાડી દે. બીજે દાડે કીધું ધીરે રહીને, એટલું કહેજો ને સેવાનું કામ છે, તોય ન માન્યા. પછી સ્વામી વિચાર્યો કે આનો ભાઈબંધ કોણ છે, એને શોધી કાઢ્યો કે તારે મિત્રને કે ને એટલું ભગવાનનું કામ છે, સંતો ઊભા રહે છે, મહેનત સંતો કરશે, આ ખાલી માર્ગદર્શન, આને એકને આવડે છે બાંધતા. એનો ભાઈબંધ કે સ્વામી તમે કહો ને તોય બાંધી દે. મને ના પડે. કે ના હે નો પાડે, હું તો છો ને લાત મારી, કંપી બાંધી દે ને. અરે હુકમ કરીને અમને બાંધી દઉં કે. આ પ્રસંગ એટલે કીધો કે તમારો દીકરો દીકરી તમારું ન માને તો કોનું માને એમ છે એ શોધવાનું. આપણે હું કેમ ન માને મારું, એટલે ઊંચા અવાજે બોલવા માંડો. એ નહીં કરવાનું. તમે ઊંચા અવાજે બોલશો ને તો છોકરો ઊંચા અવાજે નહીં બોલે, પણ તમારામાંથી પ્રેમ તૂટી ગયો અને વિશ્વાસ તૂટી ગયો, એ પછી તમારે ભારે પડશે અમુક ટાઈમે. એને ધીરે રહીને પૂછવાનું, કોણ મારું ન માને, તેને મમ્મીનું માને એવો છે, એને મામાનું માને, એના ભાઈબંધનું માને, કોનું માન છે, એની બહેનનું માન છે. હું એને કહું, હા તો હું કહું એમ થવું જોઈએ, એ ખોટું છે. એક દાદા હતા, યોગી બાપા વાત કરતા, વડીલો શું કરે, વહેલા ઉઠી જાય, એક તો ઊંઘ ઓછી હોય, આખા ઘરની લાઈટો કરી નાખે અને પછી નાવા જાય. હવે વાંસરીમાં હોતા હોય દીકરા દીકરીઓ, બીજા ખાટલા ઢાળેલા હોય, બધાને કંઈ એસી રૂમ પ્રાઇવેટ નથી હોતા ઘરમાં, ગામડામાં એ કોઈને ગમે નહીં. લાઇટો કરીને જતા રહે ને બાથરૂમમાં નાય કેટલી વાર, લાઇટો ચાલુ રહે હોતા હોય ને, અને ઓલું ઉતારે ને બાજુ સોસાયટીમાં સંભળાય એવા પાછા અવાજ કરે. અને એ દાદા વહેલા ઉઠીને શું કે છોકરીને રહો ને સા મૂકો જલ્દી, હાવ રિટાયર માણસ, કાંઈ કરવા નથી રહે. ના પાડી એની વહુ કે થોડીક વાર લાગશે છોકરીને વહુ કે
કારણ કે છોકરાને સ્કૂલે મોકલવાના હોય અને થોડીક વાર લાગે. એક ભાઈ હતા ને એની વહુને શું કે હવે તારે કરવાનું શું છે કે આ છોકરા તૈયાર કરવા શું વાંધો છે, હું જ તૈયાર કરું કે છે. તો આ કરીને દુકાન હાંક જા ખબર પડે. છોકરાને તૈયાર કરવાના, નવડાઈને ખાલી પહેરાવી દેવાનું અને આમ તેમ ને આમ. પછી આખો દાડો કંઈ કરવાનું તારે? એની વહુ કે વાંધો નહીં તમે કરો લો. પેલા ભાઈ પાવરમાં કે હું કરીશ કાલથી. તે તૈયાર કર્યો, વહેલો ઉઠાડ્યો છોકરાને, નવડાવીને તૈયાર કરી, સ્કૂલ ડ્રેસ પહેરાવી, સ્કૂલ બેગ અને ટિફિનનો ડબ્બો ભરી દીધો. ક્યાંય વહુ ઉઠી ગઈ, છોકરાને આગળ ઊભા રાખે. એની વહુ કે પણ આજ રવિવાર છે, ક્યાં મોકલવો તમારે? ભાઈ તમારું કામ તમે કરો, અમારું કામ અમે કરીએ, બધી સમજ ન પડે તમને. કહે હવે આ બાજુ વાત કોની કરતો છો? દાદાની. ચા મૂકેલી ને અને ઘરમાં કામકાજ હોય, કોકને નોકરી જવાનું હોય, ટિફિન હોય. દાદા રિહાન સોરે જઈને બેસી જાય. સોરો ખબર છે ને આપણે કાઠિયાવાડમાં? સોરો રામજી મંદિર. રિહાન બે છોકરા ત્રણ, એ હારા ડાયા બિચારા, પાછા સમજાઈને લઈ આવે. પાછા 2-3 દાડા થાય ને રિહાય પાછા. થોડુંક મોડું થાય ને રિહાય. હાવ રિટાયર માણસ નવરા બે. અને પછી આમ જોયા કરે. છોકરા હંપી ગયા, દાડામાં અઠવાડિયામાં 3 વાર આવું કરે. આપણે દાદાને સમજાવવા કે ખેતરનું કામ કરવું, પાછા તરત ન સમજે, પાછું કેટલું માફી માગવી પડે. છોકરા કે સમજાવવા જ નથી જવું, ભલે બેઠા જવા જો, કોઈ જાતા જ નહીં બોલાવા. કોઈ ગયું નહીં ને 11:30 વાગી ગયા, ચા પીધા, કોઈ નીકળી ગયેલા બપોરના 11:30. આમ જોયા કરે, કોઈ આવે કોઈ આવે. છોકરા ખેતર જતા રહ્યા. 12-1 વાગી ગયા. પેટમાં તો હું ગલુડિયા હું ડાઘ્યા બોલવા માંડ્યા. અને 3 વાગ્યા ને અને પેલા ધણ સારવા લઈ જાય ગામના બધા ઢોર ભેગા કરીને. એમાં દાદાનો પાડો હતો ભગરિયો. એ સ્વારા આગળ નીકળ્યો ને એનું પોસડું પકડ્યું ડોહાઈ. ભગરિયા ઘરે નથી આવું, હું કામ મને લઈ જા, પણ પોસડું મૂકે નહીં. ફળિયામાં આવ્યા ને એના ઘર આગળ, એટલે નથી આવું એમ કરતા પોસડું મૂક્યું ને ઘરમાં ગરી ગયા ને કોઈ દે રિહાય નહીં. પછી કાયમ બંધ થઈ ગયા. અમુક વડીલો છે, થોડી ધીરજ શાંતિ રાખવી. આપણે બહુ ખાધું, હવે જન્મન્યાથી ખાઈ છે. હવે છોકરા નાની ઉંમરના હોય, એના બિસ્કિટ તમે માગો, એની ચોકલેટ માગો, સારા લાગી ગયા આપણે. છોકરા બિચારા હોય નાની ઉંમરના ખાય. હવે એને આપણે થોડુંક આપણે ધીરજ શાંતિ રાખવી, ચલાવી લેવું. ઘરમાં હગાવાલા આવ્યા હોય, જાનમાં બહુ ન જાઓ. વડીલો જેટલા બેઠા છે ને, કોઈની જાનમાં બહુ જાવું નહીં. આ તમને કહીએ છીએ અને સાચી વાત કરીએ છીએ તમને. અત્યારના લગ્નમાં આપણે એવા મરવાનો ટાઈમ નજીક થઈ ગયો છે, જગત કાઢવાનું જીવમાંથી. અત્યારે લગ્ન છે ને એ વડીલોને જવા જેવા નથી આ જમાનાના. પહેલાં પહેરવેશ જુદા હતા, ઢોલ જ વાગતો હતો. અત્યારે જાત જાતનું વાગે અને જાત જાતના કપડાં પહેર્યા હોય અને એવું બધું નાચગાન હોય ને, તમને જ મનમાં થઈ જાય છે ખાલો આપણે જ વહેલા પરણી ગયા. ખોટી વાત થાય, મનમાં થાય, બોલે નહીં, પણ થાય તો ખરું જ. અમારા જમાનામાં કાંઈ નહોતું, આવું કોરું હતું. અને એ બધું યાદ રહી જાય છે ને તો મરીને અવગતિ થાય પાછી મરતી વખતે. હા, એટલે આપણે હવે ભજન માળા કરો, હવે કાંઈ કરાય નહીં. હવે તાઇફા સત્સંગ કરી લેવો, બધા જીવનું રૂડું કરી લેવું, મોક્ષ માટે બધું કરવું. આ દુનિયાનો વ્યવહાર તો આજ છે ને કાલ નહીં. આવા તો કેટલાય દુનિયામાં મોટા છત્રપતિ ચાલી ગયા, કોઈની નજરે. એવું કહે છે કે કેટલાય આવીને જતા રહ્યા, નજર કોઈની પડતી નથી. કેટલાય આવીને જતા રહે છે, નજર કોઈની રડતી નથી. તારી સંપત્તિનું અભિમાન કરીશ ની માનવી, અહીં સિકંદર જેવાની કબરો જડતી નથી. એવા છત્રપતિ તો ચાલી ગયા, રાજ મૂકી રાજનજી. નિત્ય નોબતો જ્યાં વાગતી તે સ્થળ આજે ઉજળ થયા. માટે આપણે અહમ લઈને ફરવું નહીં. હોદ્દો આજ ને કાલ નહીં. ગડપણી આવશે અને પેરાલિસિસ થઈ જશે, લુગડા નહીં પહેરાય. ભજન કરો, ભગવાનનું ભજન કરો બધાય. જો ધર્મ હશે તો સંસ્કારો સારા કહેવાય ને તો હંપ રહેશે. હંપ ક્યારે પાંડવોમાં હંપ રહ્યો, દુર્યોધનમાં નથી રહ્યો. સંસ્કારી જીવન કોને કહેવાય? સહન કરે એને. કોઈ વ્યસન કરવાની, માવા મસાલા કોઈને ખાવાની અહીંયા કોઈ નહીં. હું એમાં વિટામિન છે, એવા બધા ગુટકા ને ફૂટકા ખાવ છો. એવું કહે છે કે ગુટકા ખાય આપણે એને જ્ઞાન થઈ જાય. ગુટકા ખાય ને એને જ્ઞાન થાય. બીડી પીવે ને એની બુદ્ધિ વધી જાય. દારૂ પીવે ને એના દોસ્ત વધી જાય. અને બધું કરે ને એના બાપનું કાંઈ વધે નહીં વાહે. પછી
એ કાંઈ અડવાનું નહીં, એવું તમાકુ ને ફમાકુ ને એમાં શું વિટામિન છે? આ જન્મ તારે પડી કિલીને આવ્યા હતા, અને દારૂ પીને કેપ સડે તો બોટલ જ ન ઉછળતી હોય, કેપ હોય દારૂમાં તો કોઈ દે અડવું નહીં કાંઈ કોઈને. આપણે પવિત્ર જીવન જીવવું બસ, કોઈ આંગળી ના છીંદે આપણને. તમે તમાકુ ખાઓ પછી છોકરા શું શીખે તમારામાંથી? હું એવા તાયફા કરવા? અમે BFSના સાધુ છીએ, 1200થી વધારે. અમે ચાય નથી પીતા ને કોફી નથી પીવાય જ નહીં ફરજિયાત. અને પી તો અમારે રહેવાનું લાયક નથી. પીણાય નહીં પીવાના, પૈસો નહીં અડવાનો, અમારા ગામમાં નહીં જવાનું, ઘરે તો નહીં ફોન કરવાનો, ગામમાં નહીં જવાનું, ફોન નહીં કરવાનો, બહેનો જોડે જિંદગીમાં નહીં બોલવાનો. અમારા માટે સ્ત્રી જન્મી નથી આ પૃથ્વી પર. પ્યોર બ્રહ્મચર્ય પાળવાનો. 1200 સંતો છે, યુવાન સંતો બધા છે, આજે કેવું જીવન જીવે છે? કોઈ આગળ કાંઈ નહીં. મોટા કોઠારી હોય તો બદલી થાય. અમારે તમારી જેમ ટેમ્પો નહીં બોલવાનો સામાન ભરવા, પોટલું હોય, 2 થોડી કપડાં ને પુસ્તક લઈને હાલતા. આખું મંદિર બાંધ્યું. મેં નડિયાદ આખું મંદિરને સાતરાલી બાંધ્યું આખું. કોઠારી હતો, બાપા ક્યાંય છોડી દો, છોડી નીકળી ગયા. અમે ઘરેથી ઓછા કાંઈ કોઠારી થવા આવ્યા છીએ, અમારા મોક્ષ માટે આવ્યા છીએ. આ બધા સંતો જો આ યોગી પુરુષ સ્વામી અહીં છે આફ્રિકા રહેતા હતા. આ સનાતન સ્વામી કોઠારી હતા 8 વર્ષ. કેમ? મા બાપ 8 વર્ષ ડાંગરામ કોઠારી હતા. મૂકી દીધું. 120 વીઘા જમીન હતી ડાંગરામ, વહીવટ કરતા બધા, કાંઈ નહીં. મારી જોડમાં ફરે એટલા વર્ષથી લો. કાલે તમને પરિચય આપ્યો છે એનો. અમારા સંતોને કોઈ હોદ્દો બોદ્દો કાંઈ નહીં, કોઈ અમારે સુખ નથી. નથી સ્ત્રીઓ, નથી કપડાનું, નથી વાળનું, નથી ખાવાનું, નથી. અમારે કાંઈ બોલવાની રહોડામ જે બનાવી ખાઈ લેવાનું, એક શબ્દ બોલવાનું નહીં કોઈ સાધુ. આ કડક નિયમ છે બધાય. તમે બધા આજે કંઈક ટૂર મારી આવો, કંઈક ઓલી લગ્નમાં જઈ આવો, કોકના કંઈ પાર્ટી કરી આવો. અમે તો મંદિરના ગેટ સુધી જઈને તો 3 જણા વાહે દોડે. કેમ સ્વામી આ બાજુ આવ્યા તો અંદર બેહો, ગેટ સુધી જવાનું દે અમને, રૂમમાં જ રહેવાનું. બસ આ રીતે જીવન જીવી હતી. વરરાધા પાણી પાણીને અમારા આશીર્વાદ લેવા આવે. લગ્નની ચોરીમાંથી કેટલાય મંદિર નજીક પણ લગ્ન હોય ને મંદિર નજીક, અને સત્સંગી હોય વરરાધા તો મંદિરે આવે પાણી સીધા ચોરીમાંથી. અને અમને શું કે સ્વામી આશીર્વાદ આપો, આ તમારા લગ્ન થયા સુખી થાય. પછી સુખી થવા જ પૈણા છો તો થઈ જાઓ ને, અમારે શું જરૂર છે તમારે? અને તમે બધા સુખી થવા જ પૈણા થા ને, તે થઈ ગયા બાકી થો? હું થઈ ગયા, હું ફિટ થઈ ગયા. એ બરાબર છે. આ એ કે થઈ ગયા પણ ફિટ થઈ ગયા એમ કે. સ્ત્રીમાં સુખ હોય તો સ્ત્રીઓ જ વધારે રડે છે ને આત્મહત્યાઓ કરે. પૈસામાં સુખ હોય તો અમારા ઘરે એક પાય નથી, અમારે રખાય જ નહીં પૈસા. એમને આનંદ છે, બોલો તમારે કરતા અમારે આનંદ છે. અમે સુખી કે તમે સુખી? અમારે મોંઘવારી નડે? 5000 રૂપિયા તેલના ડબ્બા થાય તો અમે ભજીયા તળીએ. હું કેવું નારાયણ સેવક છો તમે? ખરી વાત છે કે નહીં? અમારે નોકરીની ચિંતા નહીં, વેવાઈને ખોટું લાગ્યું, જમાઈ રિહાણ અને મોંઘવારીને ઠીકડો કાંઈ અમારે છે. સુખી થઈ કે નહીં? તો તમારા છોકરાને સુખી કરવા હોય તો આ બાજુ મોકલજો પાછા, ના ન પડતા. તમે જ કહો છો તમે સુખી થો તો સુખી થવા જાવ ને બચારા. હા તો સારું આપણે બાપાએ સાધુ બનાવ્યા, નકર એમ ઘરે હોય તો છોકરા રમાડે જ તમારે જેમ શું કરે. ભગવાનની દયા છે, સંત બની ગયા અમે, કેટલા સુખી છે. એમ 50 વર્ષથી અમારા સાધુમાં દુઃખ જોયું જ નથી કોઈ દે. એ શાંતિથી રહીને ભજન કરીએ છીએ. જુઓ બધે સત્સંગ કથા કરીએ ને આનંદ કરીએ. આપણે અમે કોઈ રાજકારણ નહીં, કોઈ હોદ્દો નહીં, અમારે કોઈની જરૂર જ નથી પડતી. માણસને આજે જરૂર શું કામ પડે છે? મન ભગવાનમાં નથી લાગતું ને એટલે બધા અમુક છોકરા નિહાળિયા કેવા હોય છે, નાના છોકરા સાયકલ ધોયા કરે, સ્કૂલ બેગ બદલે, કંપાસ બદલે, ચોપડીને પૂઠા બદલ્યા કરે, ભણવામાં ઢ હોય પાછો. આ બધું હટરપટર કર્યા કરે. એમ અમુક માણસો છે ને ઘરમાં હટરપટર કર્યા કરે, ભગવાનની ભક્તિમાં મન ન લાગે ને એટલે આ બધું કર્યા કરે, રમકડા પહેરવા કરે. આ કલર કરવું ને આ ટેબલ નવું લાવું, ખુરશી નવી લાવું, આમ લાવું આમ લાવું. એ તો બધા ઠીક. હવે જીવન સારું છે ને એ આનંદ આવે. સબરીબાઈને ઝૂંપડીમાં આનંદ આવ્યો, કોઈ જે મૂંઝાણા નથી. નથી જાત્રા કરી, નથી હવન કર્યા, નથી દાનપુરી કર્યા, નથી પ્રવચન કર્યા. ભીલ જ્ઞાતિની બેન 21 લાખ વર્ષ થયા, હજી દુનિયા એને ભૂલતા નથી. અને રામને કઈ આઈટમ શું જમાડી? બોર ખાલી ચાખેલા.
80% ઠળિયા જ હોય એમાં. એ ભીલના એઠા બોર રામચંદ્ર ભગવાન છે એમાં. એ અમર થઈ ગયા બોર. હું એની જિંદગીમાં કર્યું કયો? ગોપીઓ એ સાપરામાં રહેતી હતી, નથી જાત્રા હવન કે બસની ટૂર કાંઈ કર્યું છે? ઘણાને શોખ બહુ હોય. ચાર ધામ ફરીને આવ્યો. ભાઈ 100 ધામ ફરીને આવીશ ને તો તારું મન નહીં બદલાય, સુખી નહીં થા. મન બદલવાનું છે. જાત્રા તો દેહે કરીને કરી, મન તો એવું ને એવું રહ્યું. તમા કોઈ છૂટી નહીં. એક ગામમાં ધીંગાણું થયું અને નજીકનું ગામ 2 કિલોમીટર, અને બુરો બુંગ્યો વાગ્યો. પહેલાના જમાનામાં માઇક ફોન નહીં, એટલે સમજ પડે કે ભાઈ અહીં બારવટિયા આવ્યા છે ગુંડાની ગેંગ. અને આ ભાઈ ઉઘાડી તરવા લઈને દોડ્યા ગામમાં, જેનું કોઈ હગું રહેતું નથી અને કોઈ બોલાવ્યા નથી. ઉઘાડી તરવા લઈને ગયા સુરવીર. અને સાંજે 5 વાગે લોહીવાળી તરવા લઈને આમ પથરા ઉડાડતા જાય ને કોકને પાટા મારતા જાય ને બજારમાં નીકળ્યા. આગેવાન ભેગા થઈને ગયેલા, હું આવું, હું તું આ બધું કરે છે, હું કરું છું, હું ઈ કે. હું ગયો સામે ગામમાં, અને મેન માણસ હતો ને લીડર ગુંડાનો ગેંગનો, એને એક ઝાટકો માર્યો ને એક હાથ કાપી નાખ્યો. બીજો ઘા માર્યો એટલે બીજો હાથ કાપી નાખ્યો. ત્રીજો ઘા માર્યો પગ કાપ્યો, ચોથા ગાય બીજો પગ કાપી નાખ્યો. કોક કે એટલા બધા ઘા માર્યા એની કરતા માથું કાપી નાખ્યો તો એક ગાય, એ તો ક્યારનો કાપીને કોક લઈ ગયા હતા. કે મરદાબર હું મરદાનગી વાપરે છે ભાઈ તું? પાંદડા તોડવા હેલા છે, ઝાડના ડાળખા કાપા, મૂળિયા ઉખાડવા ઘરા છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, અહંકાર, એના મૂળિયા નીકળે નથી. જાત્રા કરી ન નીકળે, અને હવન કરી ન નીકળે, તમે દાન પુણ્ય કરો તોય ન નીકળે. એ મહાન પુરુષનો સત્સંગ, એ વાલ્યા લૂંટારાને ઋષિ બનાવી દીધા. નારદજી ઊભા ઊભા સત્સંગ કરાવ્યો, જેની રામાયણ લખી 33,000 શ્લોકની. જીવન બદલાય. મોટા મોટા કથાકારો ઈર્ષાઓ કરે છે મારા વાલા. એલા વ્યાસપુરી ઉપરની ગાદી ઉપર બેસીને ભગવાનના ગુણ ગાવને કોકની પીંજણ કરવા તમે એમ સાંભળવા આવ્યા, આવો બધો કચરાપટ્ટી, ફલાણા આમ ને ફલાણા આમ, એ બધી પીંજણ કરવાની હોય? બધાના ગુણ ગાવા. દરેકમાં ભગવાન રહ્યા છે, દરેકમાં પરમાત્માનો વાસ છે. હું કામ કોઈની નિંદા ને ઈર્ષા કરવી જોઈએ ભાઈ? કોઈને અમે કથા કરી, કાલે કરી, આજે કરીને કાલે કરશું. અમે કોઈની નિંદા કરી છે? કોઈ રાજકારણ, કોઈ માતા દેવ દેવીની? બધા હારા, બધાને પવિત્ર છે. આપણે બધા હિન્દુ એક છીએ. નમસ્કાર દે, ભક્તિ એકની કરવી જોઈએ. રામ ઓલા સબરીબાઈ એકની ભક્તિ કરી, હનુમાનજી એક રામની કરી છે, ગોપીઓ કૃષ્ણની કરી. એ ખોટું નથી કાંઈ, પણ બીજા ખોટા છે એવું નહીં બોલવાનું. માતાજી હાસા છે, મહાદેવ હારા છે, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બધા 33 કરોડ દેવો, બધા પવિત્ર, દરેકને પગે લાગવું, નમસ્કાર કરવા. પણ આપણે હવે શાક માર્કેટમાં શું કામ આપણે સારું મળીને લઈ લેવું? શું કામ બીજા નિંદા કરવી? આ દુકાનવાળો આવો છે ને તેવો છે. આ તો કથા કરતા કરતા વ્યાસપુર ઉપર બેસી નિંદાઓ કોઠલીઓ કરે કોકની. એટલે એ તારા જીવમાં જગત ભર્યું છે ને રાગ દેશની ઈર્ષા છે, એટલે તું આ બોલે. બોલ્યા પ્રમુખ સ્વામી જિંદગીમાં એક વાર જૂઠું બોલ્યા, કોઈનું વાંકું બોલે તો કોઈ દાખલો આપે? માતાજીની પ્રતિષ્ઠા કરી બાપાએ નડિયાદમાં, રણછોડ ભગવાનની પ્રતિષ્ઠા કરી, સૂર્યનારાયણની પ્રતિષ્ઠા કરી છે, મહાદેવની પ્રતિષ્ઠા કરી, સર્વેશ્વર મહાદેવ સુરસાગર વડોદરામાં. સ્વામી બાપાએ બધાય ધર્મને પોષણ આપ્યું, કોઈનું વાંકું બોલ્યા નથી ક્યારે. અને એનું વાંકું બોલનારા કેટલાય છે પાછા. એટલે જે વાંકું બોલે છે ને સમજો, એને ભગવાને 12મો ચંદ્રમાં છે. એના હૃદયમાં જો ભગવાન હોય ને તો કોઈનું વાંકું બોલે. રામ ભગવાન એવું કહે છે કે સિયા રામ સમ જગત સબ જાણે. દરેકમાં ભગવાનમય આપણે જીવન જીવન. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું ને ભાંસે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે. તમારામાં ભગવાન, તમારામાં ભગવાન છે, દરેકમાં ભગવાન. કૂતરામાંય ભગવાન છે. કોઈ લાકડી મારવી નહીં, ગાય ભેંસ બળદને, મૂંગા પ્રાણીને પાપ લાગશે. છોકરાને મારવાની, છોકરાને મરાતા છે. કોઈનું કાંઈ ન કરવું, કોઈની નિંદા ન કરવી, કોઈ માણસને આંખમાં આંસુ લાવતા નહીં, કોઈને દુઃખી કરતા નહીં. ભગવાન દરેકમાં બેઠાના સૃષ્ટિ આખી પરમાત્માની છે. તમે શરીફળ લો અને બસકું ભરો તો મોઢામાં કૂસા જ આવે, તેના પૈસા આપ્યા 25 રૂપિયા. તમે અંદર કોપરું છે એ જોવાનું, ઉપર તો એવું જોઈએ બધું. અંદર જોવાનું, અંદર ભગવાન બેઠા છે હૃદયમાં, બસ એની સામું જોવું આપણે. તમારી પત્નીમાં ભગવાન છે કે નહીં? તો શું કામ એને ટળકાવો છો? તમે હા પાડો છો ને છે ભગવાન, તો શું કામ અપમાન કરો? તમારા છોકરામાં ભગવાન નથી? તમારા મા બાપની અંદર ભગવાન છે કે નહીં? તમારામાં ભગવાન છે, મારામાંય ભગવાન છે. અને 2-3 ભગવાન નથી, નકર એક કે વરસાદ પાડવો ને એક કે મને નથી પાડવો.
ઉપર વોટિંગ થાય ભાજપ કોંગ્રેસ. એક જ ભગવાન છે, જે નામથી બોલો એ બસ. દરેકને ભગવાનમય રહેવું, આનંદથી રહેવું, બધાને સહકાર આપો. માતાજીનું મંદિર થાય તો બધાને સપોર્ટ કરવો, રામનું થાય તો સપોર્ટ કરવો, ગમે તે મહાદેવનું થાય, સ્વામિનારાયણનું થાય, સહકાર આપો. સહકાર ન આપો કાંઈ વાંધો પણ ખોદણી જ ન કરો. માતાજીના મંદિરમાં બધા સપોર્ટ કરશે, મહાદેવમાંય કરશે, રામ ભગવાનના મંદિરમાં કરશે, અને સ્વામિનારાયણનું મંદિર થાય તો બીજી સોસાયટીવાળા આવશે જોવા. એટલે દબાવી નથી ને, જોજો પાછા. એટલે ભાઈ સ્વામિનારાયણ હું બગાડ્યું તમારું. કેટલા માણસોને વ્યસન મુક્ત કર્યા, કેટલા પવિત્ર સંતો છે એના. સમાજમાં ભૂકંપ રાહત કેટલું કામ કરે છે આ સ્વામિનારાયણવાળા. કોઈ વ્યસન નથી અને કોઈ સમાજમાં અઘટિત પ્રવૃત્તિ એની નથી કોઈ. કેટલા બાળકોને સંસ્કારો આપ્યા છે. આપણે આપણી સંસ્થામાં બાળકોના મંડળો 10,500 હાલે છે. અને રાષ્ટ્રપતિ એવોર્ડ 2 વાર મળ્યા, 1990 અને 1993. 29 રાજ્યો છે ભારતમાં, એમાં પહેલો નંબર BFS સંસ્થાને આપ્યો બાળકોને સંસ્કાર આપવાનો. અમારા 150થી વધારે સંતો એના માટે રોક્યા છે, બાળકોને સંસ્કાર આપવા. એની કાર્યાલય મોટી હાલે છે. બાળ પ્રકાશ બહાર પાડ્યું, બાળ વિકાસ પર્વ થાય, એના અધિવેશન થાય. મહંત સ્વામી મહારાજે 15,766 બાળકોને 315 શ્લોક સંસ્કૃતના મોઢે કરાવ્યા. અહીં કોઈ કર્યા છોકરા? કોઈ ઊભો થતો અહીં આવતો રે, જલ્દી આવી તું. જો ખાલી એક છોકરાને જ બોલાવી છે આપણે, બીજા કોઈ કર્યા છે? આની ત્યાં કર્યા છે તો એને આવતા રહ્યો, અહીંયા આવો. આ જો અમે સ્પેશિયલ બોલાવ્યા નથી હો. એની સત્સંગ દીક્ષા મોઢે કરી હોય એને જ બોલાવવાના છે. તેમ પરાણે ધકેલો ત્યાં મોઢે કર્યા ભાઈ? તે મોઢે કર્યા છે તો તું કેમ આવતો નથી? આવો, અહીંયા આવો. આ છોકરાઓ જો 5 માંડવો ઊભા થાય, આમ પગે લાગો. આમ આ છોકરાએ 315 શ્લોક સંસ્કૃતના મોઢે બોલે હતા. લાય તો ભાઈ એક માઇક આપી દો, હમણાં એને સેમ્પલ બતાવી તમને. આવડા છોકરા છે જો. હવે આપણે 68 વર્ષના છે તો 4 લીટીની આરતી મોઢે નહીં આવડતી હોય, 10 ગાળું શીખી ગયા છે બધા. પણ તે હોતી મોઢે કર્યા. જલ્દી લાવો માઇક, અહીંયા આપો. અહીં ઉપર આવો તો ઉપર ચડી જતો. આ લાલ શર્ટવાળા બસ આપો એને, ચાલુ કરી. ઉભો રે, અહીં ઉભો રે, આ બાજુ આપી દો, માઇક આપી દો તમે. બસ તમે આમ જતા રહ્યો. ઉભો રે. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. બીજો શ્લોક બોલે. દેહોયમ સાધનમ મુક્તે ન ભોગમત્ત સાધન તુલ્યપૂર્ણેશ્વરસ્યાયમ વારમ વારમ ન લભ્યતે. કેટલા શ્લોક આવડે તને? માઇકમાં જવાબ આપ. બોલ. 315. કેટલા? 315. કોની મોઢે કરાવ્યા? આમાં બોલવાનું. પપ્પા મમ્મી. તાર પપ્પા ક્યાં પહેરે? અને કોણ પપ્પા છે આના? ઊભા થાઓ. આ પેલા એ તમારો છોકરો છે આ. બસ કેટલા મહિના છે તારે મોઢે કરવામાં? 6 મહિના. 6 મહિના. બિચારા કેટલો મચવો છે આ. કેટલી વર્ષ કેટલા છે તારા? 6 વર્ષનો છોકરો છે. 315 શ્લોક બોલે છે. આ તો 2 જ બોલાવ્યા. હજી તું આય, તું બોલે એક શ્લોક. પહેલો બીજો ન બોલીશ, બીજો કોઈ પણ બોલ. જલ્દી બોલો. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ પ્રાપણમ નાપી ત્રિવિધ તાપાના નાસો બ્રહ્મ ગુરુ વિના. હજી એક બોલ. દિવ્ય કોઈ પણ બોલ. પહેલો બોલી તા પહેલો. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. બસ અમને તને આવડે? બોલ. કોઈ પણ બોલ. વિચારેવમ બલમ રક્ષેત નાશ્રિતો નિર્બલો ભવેત આનંદિતો ભવેત નિત્યમ ભગવત બલવૈભવાત શિવનમ મૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. જય સ્વામિનારાયણ. તારા પપ્પા ક્યાં છે? આ કોનો છોકરો છે ભાઈ? આ ડોક્ટરનો છોકરો છે. તારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું? મમ્મી હોસ્ટેલમાં કાર્ય કરો શીખવાડ્યું. તને કોની શીખવાડ્યું ભાઈ? મમ્મી પપ્પાએ. તારે બોલવું છે? તને આવડે છે? એક બોલ. લે જલ્દી કરો.
બધાને પછી કથા સંભળાવવાની. સ્વસુરા પિતૃવત્સેવ્યો વદ્વા સ્વસુશ્ચ માતૃવત સ્વપુત્રી વત્સનું સાપાલ્યા સ્વસ્વાપી સ્વસુરેણ ચ. તારા પપ્પા ક્યાં છે? અહીં? આમથી નહીં. ક્યાં? હા એનો છોકરો છે. સરસ. ઉભા રહ્યો થોડીક વાર, ઉભા રહ્યો, આ બોલી લઈ ગયા. જલ્દી બોલી લો બધાય. અંતંત્યાવશ્યકેનૂनं પરિશુદ્ધેન ભાવતઃ સત્યપ્રોક્તો ન દોષા સ્યાत् અતિકારવતા પુરઃ વિવાદ કલહો વાપી નૈવ કર્યા કદાચન વર્તિતવ્યં વિવેકીન વ્યવસાસયાન સર્વદા. બસ બે જ બોલજો, વધારે ના બોલ. મનસાવચસાવાપી કર્મણા હિંસને કૃતે તસ્થિતો દુઃખ્યતે નૂન સ્વામિન નારાયણો હરિ દીક્ષેતિ દૃઢ સંકલ્પ સ્રસ્રત નિશ્ચયો ચલ સમ્યક સમર્પણમ પ્રીત્યા નિષ્ઠાવ્રત દૃઢાશ્રય. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ શુદ્ધિમતિ જને હરિ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. આવા 15,666 બાળકો છે. નડિયાદમાં એક બારોટની છોકરી છે, 2.5 વર્ષની. એ રાજુલાની દીકરી છે, અને દીકરીની દીકરી 2.5 વર્ષની. હું નડિયાદમાં પારણ કરતો હતો અને એનું સન્માન મહિલા મંડળમાં કર્યું હતું. એનું પેપરમાં નેટમાં આવી ગયું છે. એ છોકરી કેટલા શ્લોક બોલે છે? કારિકાના 580 અને 315 સંસ્કૃતના 900 શ્લોક મોઢે બોલે. 2.5 વર્ષની છોકરી, બોલો, કડકડાટ. એટલે કેટલી શક્તિ બાળકમાં છે, એને બહાર લાવવાની હોય આપણે. તમે બેસી જાઓ, બીજા હશે છોકરા ઘણા, પણ તમને તાળીઓથી વધાવો બાળકોને. બચારા કેટલી મહેનત કરી. આ BAPSમાં આ બધો સંસ્કૃતિનો પાયો નખાય છે પાછળ નવી પેઢીમાં. આ કેવું છે, જો જેટલું આપણે બાળક ઉપર ધ્યાન આપશું ને, નકરા ટીખળ નહીં કરવાના છોકરા જોડે. તમારો ટેન્શન ફ્રી કરવાના રમકડા નથી છોકરા. છોકરાને પ્રેમ આપવાનો, હિત કરવાનું અને તમારી મર્યાદાએ રાખે એવી રીતે વલણ કરવાનું. નકર તમને રમાડવા મળશે છોકરો પછી. હા, ઓહો, હા, લાવો તો માયક ભાઈ. આની સત્સંગ દીક્ષા મોઢે કરી ના? બસ તમે બેસી જાઓ હવે. અહીં ઉભો રે. હા, કેટલા શ્લોક મોઢે કર્યા તે? કેટલા શ્લોક મોઢે કર્યા? 315 કર્યા. માઇકમાં બોલ, કેટલા મોઢે કર્યા? 315. એક બોલ તો. બીજો એક બોલ તો. તારી ભાષા તારી મમ્મી એકલા જ સમજતા છે નહીં? કારિકા કરી છે, કારિકા કરી છે. કારિકા 565 શ્લોક અને સત્સંગ દીક્ષા ને કર્યા. એટલે બહુ કહેવાય તો. 880 શ્લોક મોઢે કર્યા થાય નહીં. એ કારિકાનો એક બોલતો. બસ બસ આ સંસ્કૃતમાં બોલે. આવડો એવો છોકરો કેટલું મગજમાં રેકોર્ડિંગ ભર્યું છે.
3.5 વર્ષનો છે. મહંત સ્વામી મહારાજાનું સન્માન કર્યું છે. સૌથી નાનો છોકરો આ છે. છોકરામાં કેટલા શ્લોક ટોટલ? કેટલા? 880 શ્લોક મોટે બોલે. એટલે આપણી સંસ્થામાં છે ને પાયો બહુ કોન્ક્રીટ નખાય છે. જેટલો પાયો મજબૂત હોય એટલી ઇમારત ઊંચી જાય. મલેશિયામાં 550 માળનું મકાન બનાવ્યું છે. પાયો મોટો જબરો નાખ્યો છે, શીશું રેડ્યું છે અંદર. એમ તમારે દીકરા દીકરીઓ અત્યારે બહારના વાતાવરણ એટલું ખરાબ છે. શિક્ષણમાંથી બધું ધાર્મિકતા નીકળી ગઈ છે. પહેલાં હતી આપણે ભણતા ત્યારે. અત્યારે બધું વાતાવરણ છોકરા છોકરીઓનું યુનિવર્સિટીની અંદર મેં શિબિરમાં પ્રવચન કર્યું હતું. મેડિકલમાં ભણવાવાળા છોકરા છોકરીઓની શિબિર હતી એક. મારે પ્રવચન કરવા ગયો હું. 450 સંખ્યા હતી. હું નથી કહેતો, એ છોકરાઓ જ બોલ્યા કે સ્વામી અમારી હોસ્ટેલોમાં 70% દારૂ પીવાય, છોકરીઓ સિગારેટને દારૂ પીવે. મેડિકલમાં ભણવાવાળા, બધાની વાત નથી કરતો, મને વાત કરી કરું છું. એ સમાજમાં તમારા દીકરા દીકરીઓ ભણશે. એટલે બહુ જ ફ્રીજમાં વસ્તુ રાખે તો ચીમરાય ઓછી. એમાં સત્સંગમાં તમારા દીકરા દીકરીઓને આવવા દેવા. બાલિકા મંડળમાં છોકરીઓને લાવી અને બાળ મંડળમાં તમારા દીકરાના દીકરા હોય. બાળ પ્રકાશ નાનું બહાર પડે, આખા વર્ષનું 70 રૂપિયા લવાજમ હોય છે. એ બાળકોને વાર્તા રૂપે એવું સરસ આપે. 2 ભાઈ હતા, એક બ્રશ કરતો છે, એક નહોતો કરતો. બ્રશ નહોતો કરતો ને એના દાંત બધા હળી ગયા. પેલો બ્રશ કરવા મળે બીજે દાડે. એવી રીતે બધાય ટોપિકથી ભણવામાંથી બધું એજ્યુકેશન છોકરાને મળે. થોડુંક થોડુંક તમે નકરું આ કરો, પણ આ થોડુંક કરો. એટલે આપણા પરિવારની અંદર ભાઈઓ ભાઈઓનો પ્રેમ રહે. હમણાં એક આપણા ભાઈ છે ત્યાં સુબોધભાઈ કરીને ભરૂચમાં, એના ભાઈ ગામડે રહે છે અને એની દીકરીના લગ્ન લીધેલા. સુબોધભાઈ પોતાની પત્નીને વાત કરી, ભરૂચમાં રહે છે, કે આપણે ભગવાને ઘણો પૈસો આપ્યો, આપણો ભાઈ થોડો ગરીબ છે વધારે, તો એની દીકરીના લગ્ન છે તો આપણે થોડી મદદ કરીએ. તો એની વાઈફને પૂછવું. એની વાઈફ કે થોડીક નહીં, લગ્નનો બધો ખર્ચો આપણે દેવાનો છે કે આપણા ભાઈની દીકરી આપણી દીકરી છે કે. જો આ કેટલી ભાવનાઓ ઊંચી થઈ. ઘણીવાર ભાઈને મદદ કરી હોય તો પત્ની ના પડતી હોય, આપણે કાંઈ ના નથી કરવાનું. બિચારાને થોડીક મદદ કરો તો સુખી. અને કમાઈ પતિને કંટ્રોલ રાખીને હોવું પાછી એની ઉપર ફાઇનાન્સ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર ત્યાં હોય છે બધું. એટલે બિચારાને મદદ. પૈસા આપ્યા છે, એકલા જલસા ના કરો તમે. ગરીબોને ભણવાના પૈસા ન હોય, કોકને દવાના ના હોય, કોકને મેરેજના ના હોય, બિચારા લાચારી ભોગવતા હોય. થોડી મદદ કરો, પરમાત્મા તમને 1000 હાથવાળો દે છે. પણ મોટા મોટા ઇમારતો બાંધીને જલસા કરો એવું નહીં કરવાનું. રાખો તમે હારી ચીરો, પણ ગરીબોને બિચારાને અપમાન તો ન જ કરો, તિરસ્કાર ના કરો, પણ થોડી મદદરૂપ થાવ તો ભગવાન દયા કરશે. પ્રમુખ સ્વામી મહારાજા કેટલ કેમ્પ ખોલ્યા, એમાં કેટલા બળધ્યા રાખ્યા હતા અને કેટલું બધું ખર્ચો આ સંસ્થાએ કર્યો છે ને. 13,000 બળધ્યા રાખ્યા હતા 8 મહિના આપણે. અને એને મહેમાનની જેમ ઢોરને હાંચવા દે. એની ભેગા ખેડૂત આવ્યા, એને લાડવાને ખમણને ખવડાવી. 8 મહિના 1 રૂપિયો કોઈને કંઈ લીધો નથી. અને જ્યારે વરસાદ થયો ત્યારે ખટારા ભરી ભરીને બળધ્યા આપણે જે તે ગામમાં મોકલાવ્યા મંદિરના ખર્ચે. એક ખટારો ઘાસ મોકલાવ્યું ભેગું, કે વરસાદ થયો પણ ઘાસ ઉગતા વાર લાગે, કાલે ખવડાવશે હું બિચારા. બધાયનું હિત કર્યું છે, કોઈનું અહિત પ્રમુખ સ્વામી કર્યું નથી. આ સંસ્થા છે સ્વાર્થી નથી. અમારે આગળ કોઈ પૈસો, અમારા નામે એક પાય નથી. 1.25 લાખ ટ્રસ્ટ છે ગુજરાતમાં. એમાં પહેલો નંબર BAPSનો સરકારના ચોપડે ટ્રસ્ટમાં છે. ચોખ્ખો હિસાબ. 5 રૂપિયા આપો ને પાકી પાવતી આપે તમને. કોઈ ગડબડ નહીં અહીંયા, કોઈ સંતોને અંગત નથી કાંઈ. એટલે આપણે બધા અહીં બેઠા છીએ ને, જો તમારા દીકરા દીકરીઓની સેફટી, અહીં સત્સંગ મંડળ, અહીં મંદિર થાય છે, એટલે મંદિર થયું છે, તો એમાં અઠવાડિયે એક સત્સંગ સભા થાય છે. હવે તમે મા બાપ તરીકે રવિવારે સભા થાય એમાં બેહવા ના આવો અને ઘરે ટીવી જોવો કે આઘું પાછું કરો, છોકરા શું કરે કયો? આખું ઘર તાળો મારી ના આવો, તમારા ઘરમાં હંપનો વધે કહેજો. અહીં બધા સાંભળવા આવ્યા છો, બેનોય સાંભળે ને તમે સાંભળો છો, તો બધાને ખબર પડે ઘરમાં કેવી રીતે રહેવાનું છે. બધાને સમજ હરખી આવે. થોડું નમી દેવું. એક બેન હતા, હવે એ હું એક ભાઈનો સ્વભાવ કેવો ખબર? વિચિત્ર સ્વભાવ એનો. હવે બેન પરણીને ગયા, એ સંસ્કારી, પૈસા બહુ આ ભાઈ આગળ, પણ સ્વભાવ જરાય સારો નહીં. બંગલા ગાડીઓ બધુંય. નાવા બેન શું બોલે,
પેલા જ્યોતિ ગામ નહોતા ને પાણી ગરમ, જલ્દી પાણી ગરમ લાય, નહીં તો પછી આ બાઈ ગભરાય કે શું કરશે, મને મારે છે કાઢી મૂકશે. ચા પીવા બેન શું કે જલ્દી ચા લાય, નહીં તો પછી આવું જ બોલે. એટલે બાઈ એટલી બધી ફફડે, મા બાપ યાદ આવે એને. એટલે બાજુવાળા ડોશીમાં વાત કરી 70 વર્ષના માજી કે શરીર કેમ લેવાઈ ગયું તારું, કંઈ નથી તને, તારી મમ્મી યાદ આવે કે ના મારા પતિ આવું બોલે છે. ડોશીમાં કે કહી દે ને થાય કરી લે એમ. એ કે કહેવાય કે હું કેટલા વર્ષથી હું કહી નાખ્યું, મને હું બેઠી છું ને હું બધાને ઓળખું, મારી જવાબદારી, તું કાલે હિંમત ભેગી કરી. કે ના બોલાય, હું તને કહું છું બોલ, હિંમત ભેગી કરી. પેલો નાવા બેઠો ને અને લાય, નહીં તો પછી પાણી લાય જલ્દી, આમ એવું બોલ્યો ને આ કે નહીં તો પછી શું કહી લેવાના છો. એ કે શું કહી લેવાનું, ટાટા પાણી નાઈ લી, મેં તને કાંઈ કીધું. એ કે ચા પીવા બેઠો ને કે જલ્દી ચા લે, નહીં તો આ કે નહીં તો શું છે, કાંઈ નહીં ભાઈ ચા પીધા કોઈ જતા રહી, કે હું કાંઈ ડખો ન કરું કાંઈ. આ ખોટો ફફડાટ અમુક બેવું નહીં કોઈને. બધી એવું જ હોય ઘરે ઘરે માટીના ચૂલા. એટલે આપણે ઘરની અંદર છે ને સ્વભાવ સારો રાખવો. આપણે સ્વભાવ સારો હોય ને તો રહેવાની મજા આવે, ભાડે રહેતા તો આનંદ આવશે, નકર મજા રાવણને હોનાના પેલેસમાં મજા નથી આવી. માટે આપણે બધાને સત્સંગમાં આવું. કાલે તમે કેમ ન આવ્યા, અડધામાંથી નહોતા આવ્યા. કાલે હું બધા વહીવટ કરવાનો હતા, હા દેખા થમ નહીં આવવાનું, અહીં ખોડીશું મૂકીને પ્રસાદ આપ્યો, ક્યાં તમને તુવેરો ફોલાવે થાય. અને બેહવામાં શું વાંધો, તમે કંઈ 8 વાગ્યા મૂકી ગયા બધા ફિલ્મો જોઈને, ટીવી જોઈને, મોબાઈલ જોઈને ઠીકડા કર્યા. એટલે ભગવાને માણસનો અવતાર આપ્યો છે, થોડો સત્સંગ તો કરો. આ ભાથું ઉપર આડું આવશે ભક્તિનું, બધાને આવી જવું જોઈએ. કાલ ઓછા આવ્યા હતા, પહેલાં શું જોવા જાય કે શું છે ને કેમ છે ને રિપોર્ટ સાંભળે ને પછી આવે. એટલે આપણે ક્યાં મોટા ભારતના નેતા છીએ, અહીં આવીને ઘરે નવરા અહીં બેસીએ. આપણે કેટલી મજા આવે. આપણે કાંઈ દેવું લેવું છે, 1 રૂપિયો ઓછો થાય ખિસ્સામાં, તમને ક્યાં સ્વામિનારાયણની કંઠી બાંધી દેવાની છે. તમે જ્યાં જાવ હોય ના જાવ ને એમ ઓછા તમને દત્તક લીધા. તમે બધા દારૂ પીવો તો મારે શું લેવા દેવા, હું મારા કલ્યાણ માટે સાધુ છું. આ તો તમને તમારા હિતની વાત કરી, મેં સંત છીએ એટલે સંત પરમ હિતકારી જગતમાં. તો તમે બધા સુખી થાવ, તમને ભગવાન તેડવા આવે અંતકાળે. ભગવાન જોડે જોઈન્ટ રહેવું. આપણે લોખંડ બુડી જાય પાણીમાં પણ લાકડા જોડે ફિટ કરી દઈ તો લાકડું તરે લોઢું તરે. ભગવાન જોડે જોઈન્ટ રહેજો. બધા પાંડવો ભગવાનના શરણે આવી ગયા, ઉગરી ગયા. વિભીષણ રામના શરણે આવ્યા તો લંકાના રાજા રામે વિભીષણને બનાવ્યા. લક્ષ્મણને ન બનાવી દીધા કે ભાઈ રાવણને મારી નાખ્યો, કુંભકર્ણ ઇન્દ્રજીતને કોણ આડું આવે એમ છે, તું હોનાની નગરી છે લંકા. લક્ષ્મણને ન કે તું અહીં રાજા બની જા, અયોધ્યાનું હું સંભાળ લઈશ. આપણે જેવો જ ધંધો કરીએ ભાઈ હોય બીજા. વિભીષણને રાજા બનાવ્યા. લંકામાં ગયા નથી રામ, એક વીટી હોને લીધી નથી. રામને કાંઈ આશા નહોતી, ભગવાન કંઈ લેવા નથી આવ્યા, દેવા આવ્યા હતા આપણને. અને આપણે બીક લાગે ભાઈ આમ થઈ જાય. સ્વામિનારાયણમાં જઈશું. એક હતા ને ભાઈ, એને 3 દીકરા. તેની શું કીધું, સ્વામિનારાયણ વાળા સાધુ આવ્યા ગામમાં જાતા નહીં હોય કે આ સ્વામિનારાયણ વાળા છે ને આંગળી જણ પોંસો લઈ લે, સ્વામિનારાયણ બનવું નથી આપણે. કે દાદા એવી ન જાય સ્વામિનારાયણમાં, કોઈ જેને હત નિયમ પાળવાના હોય. તમે ચિંતા, હું કે 3 દાડા બહાર ગામ જાઉં છું, કે વાંધો નહીં જાઓ. અને બાજુમાં જ મંદિર, ત્યાં છોકરાને મનમાં શું છું, જુવાન છોકરાને સાધુ શું સમજાવતા છે, ભજન બહુ વાગે, ઢોલકા વાગે, દુહા ગાય, મજા આવી. તે પેલા બોલે હંસાળી હોય ને, ખંસાળી, એમાં બારીમાંથી જોયા કરે સાધુને અને મસરા કરડે. બીજા દાડે મંદિરમાં વાહે બેસ્યું. આપણે ક્યાં સ્વામિનારાયણ થવું છે, વાહે બેઠા. અને નવા ઘરાક આવે ને શાંતો એવા, એલા ક્યાંથી આવ્યા, આવો આવો આગળ આવો, આગળ બેહાર્યા. અને ત્રીજે દાડે મજા આવી તો આવ્યા, ગુરુ બુરુ કર્યા કે ના, એટલે કંઠી તો પહેરો, પૂજા આપી, સ્વામિનારાયણ બની ગયા. એને દાદા આવ્યા ત્રીજે ગાડે, દાદા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે કેમનું થઈ ગયું, કે અમને ખબર ન પડી કેમનું થઈ ગયું. આનું અમારે નહોતું થવું જ થઈ ગયું સ્વામિનારાયણ કહે. એટલે આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પહેલાના જમાનામાં એવું બોલતા, શીત ભળીએ સ્વામિનારાયણમાં, નીટ ઉઠીને નાવું, ભળી નહીં બફા કેમ નાયા વગર ખાવું. પહેલાં આ બહુ બધું એ લાગતું લોકોને. આજે આપણો સત્સંગ દુનિયાના કેટલા દેશોની અંદર, આબુધાબીમાં રાજાએ મહંત સ્વામીની મૂર્તિ મુખ્ય મસ્જિદમાં ફિટ કરી છે, મોટી સાઈઝની. અને મફત જગ્યા આપી 27 એકર. અને લાઇટ બિલે સરકાર ભરે છે ત્યાંનું, કમાન્ડરો સરકારના સિક્યોરિટીમાં. 12,000 હિન્દુ રોજ દર્શને આવે છે. શનિવારે 20,000 ને રવિવારે 40,000 માણસો દર્શને આવે છે. આબુધાબીમાં 27 એકર બીજી જગ્યા મફત આપી. અને પૃથ્વીરે ક્યાં સુધી સ્ટેમ્પ ઉપર લખી, કોઈ પણ રાજા બદલાય આ માલિકે BAPSની રહેશે. એવું અક્ષરધામ જેવું મંદિર બનાવી દીધું. ત્યાં સંતો આપણા કાયમ રહેતા થઈ ગયા તો ત્યાં.
અને બધે આપણા દુબઈમાં મંદિર છે, બેરીનમાં મંદિર છે, ટોક્યોમાં મંદિર છે, પોર્ટુગલમાં મંદિર છે, આપણે બેલ્જિયમમાં મંદિર છે, કેટલા દેશમાં આપણા જાપાનમાં આપણું મંદિર શું છે મોટું. જૈન હતા એની 3 માળ બાંધ્યા મોટા અને મફત આપણને આપી દીધું કે BFSને આપવું જ મારે. અને મંદિર કર્યું, આજે 500 માણસની સભા થાય ન્યાય. આજે કેટલા દેશોના માણસો આમાં જોડાણા છે આપણે. માટે આપણે બધાય સત્સંગ કરશું. હું નથી કહેતો બધા સ્વામિનારાયણ થઈ જાઓ, પણ સત્સંગ કરશો તો તમારા દીકરા દીકરીઓની સેફટી અહીંયા છે. કેટલા કિશોર મંડળ હાલે, કિશોરી મંડળ, બાલિકા મંડળ, આ બધા મંડળમાં સંતો આવીને બેસે છે. અહીંયા વધારે રાજુલા રહે છે સંતો, અને કથા એવી કરે, તમારા જીવનલક્ષી કથા કરે છે. આપણે મહાભારતની બધી કથા મજા આવે, ભીમે ગદા મારીને દુર્યોધન, પણ તમારી ક્યાં હળદર સોપડાવતા હું ગદા મારી. તો આપણે શું કરવાનું છે જીવનમાં કે આપણને કે આપણા ઘરમાં ન વાગી જાય કાંઈ. હાહુ હોય એને અહીં બેઠા હોય ને, હાહુને પણ નમ્રતા રાખવી. છોકરાની વહુ ઉપર પાવર ન વાપરવો. પગ ભાંગશે તો છોકરાની વહુ સેવા કરશે, બાજુવાળી તો ખબર કાઢવા આવશે. કોઈ દાડો ન કરવું કાંઈ. એક ભાઈ અત્યારે લગ્ન કર્યા ને એની વહુ કંઈક બોલી છે, હજી 1.5 મહિનો 2 મહિના થયા, છૂટો ધોકો માર્યો. પેલા આગના ધોકા આવતા, લુગડા જાડા હતા ને પાણકોરાના, તે નળા પર વાગી ગયો ને ફ્રેક્ચર થઈ ગયું. તે 25 દાડાનું પ્લાસ્ટર માર્યું ગોઠણ સુધીનું. હવે 2 જણા રહેતા હતા, કોણ સેવા કરીને વહુની, કોણ ઉચકી? આ ભાઈ ઉચકે ને સંડાસમાં લઈ જાય, એના લુગડાય ધોવે ને રસોઈ કરે ને સેવા. અને હાહારે પક્ષેથી ખબર કાઢવા આવ્યા બેનના પિયરમાંથી. અમારી બેનને કેમ કરતા વાગ્યું પૂછે જ ખરા, એમ કહેવાય મેં ધોકો માર્યો તો લઈને જતા રહે, કોઈ જે ન મોકલે. એ કે દાદરે જ પડી ગયા. બોલો, પેલી હાજરીમાં ગપ્પા મારે એવો સ્વભાવનો માણસ. થોડીક શાંતિ રાખી હોત તો. આ સ્વભાવ એવા છે ને, ક્રોધ માણસને. અમારે 2 ભાઈ ઝઘડે ને બાહું ચડાવે. ઓળખે જ મને તું? એને ભાઈ ના ઓળખતો હોય એને. આમ બોલવાનું ભાન ન રહે, એટલે કોઈ ગુસ્સો કરવો નહીં. આહુને પણ શાંતિ રાખવી. છોકરાને એવો ભણીને આવ્યો હોય, જૂના અત્યારે આધુનિક જમાનાની હોય, લુગડા એવા પહેરે. છોકરાને હોને કહેવું જોઈએ તું મોડી ઉઠજે, હું ચા પાણી બધું કરી નાખી વહેલી ઉઠીને. અમથા વોકિંગ કરવા જાય, ઢીકડું કરે, ઘરમાં કામ કરો ને શરીર સારું રહેશે. તો છોકરાની વહુ કેટલી રાજી થાય. એ મોડી સૂતી હોય, થોડીક વાતું કરાવે ને પતિ મોડે સૂતી, અને ગઢા માણસને ઓછી ઊંઘ હોય. અને બધાએ આપણે હળી મળીને રહી. છોકરાની વહુને સમજવું જોઈએ કે હાહુ હારા આપણા મા બાપ છે બિચારા, એની ધ્યાન રાખવી જોઈએ. ગઢ પણ એને આવ્યું છે, કંઈક બોલી જાય કહી જાય, મનમાં ન રાખવું. આપણે એને રુચિ પ્રમાણે બનાવી, થોડું પૂછીને કરીએ, એને સારું લાગે. હળી મળીને રહેતા આવડે ને તો એ જ ઘરની અંદર આનંદ વધી જાય. અને કેટલાય માણસો ઘરથી. અમદાવાદની અંદર એક ભાઈ પ્રદક્ષિણા ફરતા હતા, સાંજે 8:30 વાગે શાહીબાગ મંદિરમાં, બાજુમાં જ મંદિર. તે સંતો સભા કરીને 11:30 વાગે રાત્રે આવ્યા, તોય પ્રદક્ષિણા ફરે એકલા. નજીક જ રહેતા હતા. સંતો કે માનતા માની પ્રદક્ષિણા, કે ના ભાઈ ના, ઘરમાં બધા સુઈ જાય પછી જાય ને તો ડખો ન થાય. કે લો હવે એ ઘર કેવું હોય છે, કેવો ભાઈ ઊંઘી જાય પછી જાય કે. એટલે આપણા ઘરની અંદર આમ તમે ઘરમાં પગ મૂકો ને ખુશ થઈ જાય બધાય. બૈરા એવું ન બોલે કેમ વહેલા આવ્યા છો બેલ મારો ને, આનંદ થઈ જાય, આવી ગયા આવો આવો બસ. એટલે આપણે બધા હળી મળીને રહી. બૈરાને પણ એવી રીતે રહેવું, છોકરા છોકરીઓને ધ્યાન આપી, પ્રેમ આપો થોડો. બીજી બધી વાતો મોબાઈલને પછી સાઈડ પર રાખો, પેલા પરિવારમાં ધ્યાન આપવાનું છે. માટે આપણે બધા સુખી જાય. કાલનો દાડો છે, પમદાડે કોઈ તમને નહીં બોલાવે બે હવા આવું. કાલ બધા આવજો, ન આવવાના હોય ઊંચી આંગળી કરો તો